અંદર શું ઘટના બની હતી, શું ફરિયાદ દાખલ થઈ હતી, કયા પ્રકારની તપાસો થઈ અને શું ખુલાસા આજે કરવામાં આવ્યો છે? જી, આણંદ જિલ્લાનું આકલાવ પોલીસ સ્ટેશન અને આકલાવ પોલીસ સ્ટેશનનું અંબાવ ગામ, એ અંબાવ ગામમાં ગઈ તારીખ 3 તારીખના રોજ સાંજના સમયે એક બનાવ બન્યો હતો અને એ બનાવમાં જે ફરિયાદી છે ભરતભાઈ પડિયાર ગામના છે, એમના ગામના સરપંચ છે, એમના વિરુદ્ધમાં કોઈક ભ્રષ્ટાચાર બાબતેના આક્ષેપો હતા અને એ આક્ષેપોને લઈને ગામમાં કંઈક જે સરપંચ છે એમના સહિત જે બીજા એમના જે પરિવારના સભ્યો છે એમની સાથે આ ફરિયાદી ભરતભાઈનો કોઈ મારામારીનો બનાવ બન્યો હતો અને મારામારીના બનાવ બન્યા બાદ કંઈક સળગાવવાની વિગત પોલીસ સ્ટેશને ધ્યાને આવેલ અને એ ધ્યાને આવેલ વિગત આધારે પોલીસે જે તે જગ્યાએ સારવાર હેઠળ હતા પ્રથમ આકલાવ હોસ્પિટલ ગયા હતા. ત્યારબાદ એવી માહિતી મળી હતી કે એમને વધુ સારવાર અર્થે વડોદરા રિફર કર્યા છે, જેથી ત્યાં પોલીસ દ્વારા રૂબરૂમાં એસએસજી હોસ્પિટલ ખાતે એમની ફરિયાદ લેવામાં આવેલ છે અને એમના જણાવ્યા મુજબની ફરિયાદ પોલીસ સ્ટેશન ખાતે દાખલ કરવામાં આવેલ છે અને એ ફરિયાદ અનુસંધાને હાલ પોલીસ તપાસ ચાલુ છે. સર, જે ફરિયાદી છે એમનો એક આરોપ રહ્યો છે કે તેમની પર પેટ્રોલ છાંટવામાં આવીને પછી સળગાવવામાં આવ્યા. પોલીસ તપાસમાં શું ખુલાસા બહાર આવે છે? જુઓ, જે બાબત છે કે એમની પર પેટ્રોલ કે જે જ્વલનશીલ પદાર્થ છાંટીને એમને સળગાવવાનો એ પાસા ઉપર પોલીસ તપાસ કરી રહી છે અને એ સિવાય તપાસ દરમિયાન એવા પણ ક્યાંક ને ક્યાંક બાબતો ધ્યાને આવેલી છે કે એમને જાતે જે જ્વલનશીલ પદાર્થ છાંટીને એમનો પોતાની જાતને સળગાવવાનો પ્રયત્ન કરેલ હોય એવી પણ વિગતો ધ્યાને આવેલ